હાલો હાલો જીગુડી હું કરશો? હું તો હાલો હાલો કરશો સાંભળું છું. બોલ ને, કામ કરું છું, બીજું શું કરે અત્યારે? તો પછી આઈશોક ને ઓલી રાખડી લેવા જાવી છે તો તું નથી આવતી? તું અહીં આઈ ને, તું અહીં આઈ થઈને જાય તો તને શું વાંધો છે? દર વખતે હું તારી ઘરે જ આવું છું. આ મારી ઘરે આજ તું કઈ પાતળી નહીં પડી જા. તારી જેવું ઘર નથી અમારે એટલે છોકરી વાયડી ની એવું કઈ ન હોય. તો પછી અહીં આઈ ને આઈ થઈને આપણે જાવું. દર વખતે તું તારી ઘરે આવું છું, આ વખતે તું અહીં આઈ અને આઈ થઈને આપણે રાખડી લેવા જાવ. હાલ ફટાફટ આવ. હા તો હાલ આવું જ છું હમણાં. હાલો કામ તો બધું પતી ગયું છે. જીગુડી આવે ને એટલે ફટાફટ રાખડી લઈ આવી એટલે એ એક મગજમારી વહી જાય. ગોગડી બેન, લે રેશમા ભાભી આવો આવો. ભૂલા પડી ગયા તો તમે મારી ઘરે. એમાં ભૂલા પડવાનું શું? ગોગડી બેન હોય, ફ્રી હતી, ટાઈમ હતો તો મેં કીધું લાવ ગોગડી બેન ને મળી જાવ. તારો થયું ને આવ્યા તે લ્યો, નકર ક્યાં આમ થાય તમે મારી ઘરે આવો છો? ના એવું ના હોય ગોગડી બેન, ટાઈમ હોય ત્યારે મગજમાં ન આવે અને આજ મગજમાં આવી ગયો તો મેં કીધું લાવ ગોગડી બેન ને મળી જાવ. સારું થયું આવ્યા તો. બેહો બેહો. ઝાઝા દિવસે રેશમા ભાભી આવ્યા છો. ચા પીવો, ઠંડુ પીવો કે દૂધ બનાવું? ગોગડી બેન મારે કાંઈ પીવું નથી, હું ઘરેથી બ્રેકફાસ્ટ કરીને જ આવી છું, એટલે તમે શાંતિથી બેહો. આ તો ઘણો ટાઈમ હતો એટલે મેં કીધું ગોગડી બેન ને મળી આવું. પણ રેશમા ભાભી કેટલા સમય તમે મારી ઘરે આવ્યા છો? ઠંડુ પીવો તો ઠંડુ લેતી આવું. ના ના ગોગડી બેન, ઠંડા પીણા તો હું બિલકુલ નથી પીતી અને ચા પણ નથી પીતી, એટલે શાંતિથી બેહો, આપણે ઘડીક વાતું કરીએ પછી મારે જવું છે. શું નવીનમાં બોલો બીજું ગોગડી બેન? કાંઈ નહીં, જો જીગુનો ફોન આવ્યો તો હમણાં રાખડી લેવા જાવું છે. રક્ષાબંધન આવે છે તો કીધું રાખડી લઈ આવ્યા. ટાઈમ હતો ને તો. હા ગોગડી બેન, રક્ષાબંધન તો નજીક જ છે, મારે રાખડી લેવાની બાકી છે. હું વિચાર કરું છું કે રાખડી લઈ લઉં એમ. હાલ ગોગડી તૈયાર ને? લે જીગુ બેન તમે? લે રેશમા ભાભી તમે? મારું તો જાણે નથી. કેમ છો? મજામાં? હા જીગુ બેન મજામાં હો. થોડો ટાઈમ હતો ને તો મેં કીધું ગોગડી બેન ને મળી આવું. હા જીગુ, તારી યાર ફોનમાં વાત કરતી હતી નહીં રહી, ત્યાં રેશમા ભાભી આવ્યા એટલે બે બેહી ગયો અહીંયા. ક્યાં જીગુ બેન, રાખડી લેવા જવું છે? હા રક્ષાબંધન નજીક છે તો લઈ આવીએ ને. તો જીગુ બેન મારે પણ રાખડી લેવાની બાકી છે, તો આપણે ત્રણે જોડે જઈએ. ગોગડી બેન એમ કરવું છે ને, ત્રણે જોડે જઈને લઈ આવી રાખડી. આ જોડેની દીકરી પણ ફેશન વાળી. આ અમારી હારે આવી છે તો ભાવ તાલે નહીં થાય. અમારે લેવી હોય સસ્તી, કોઈ તે પૈસા વાળી છે તો કોઈ તે તો હેવી લે. હા હારે આવી છે મેળ નહીં આવે. આ ફેશન નું બોલે એટલે મારો તો બાટલો ફાટી જાય. તમે એમ કરીને આને સટકાવી જોઈએ. હા રેશમા ભાભી કાંઈ વાંધો નહીં, આપણે ત્રણે જઈને લઈ આવીએ. વાંધો નહીં ને જીગુ બેન, હું તમારે હારે આવું તો. અરે રેશમા ભાભી અમને શું વાંધો હોય? અમે બે જાતીએ તો તમે આવો તો ત્રણ ભાઈઓ, બીજું શું? હા તો તમે 10 મિનિટ મારી રાહ જોશો અહીંયા? હું હમણાં ફટાફટ તૈયાર થઈને અને મારું પર્સ લઈને આવું. અરે જો રેશમા ભાભી હારું થયું તમે સંભાળ્યું તે. હું મારું પર્સ તો ઘરે ભૂલી ગઈ ઉતાવળમાં. ગોગડી મારે પર્સ લેવા ઘરે જવું જોઈએ. જીગુડી તારું આવું ને આવું જ હોય, એક કામ હરખું ન કર. કેટલા સમય તો મારી ઘરે આવી એમાંય પર્સ ભૂલી ગઈ, એટલે હવે તારી ઘરે થઈને જવાનું ને આપણે. ગોગડી ભૂલી ગઈ તો ભૂલી ગઈ, આ તે ઉતાવળ કરાવી એમાં ભૂલી ગઈ. આપણે મોડું થઈ જાય તારી ઘરે પર્સ લેવા જાવું એમાં તો. ગોગડી બેન એમાં શું મોડું થઈ જાય? આપણે અહીં નજીક તો જવું છે, ફટાફટ જાવું ને લઈને વી આવશું. બરોબર ને જીગુ બેન? રેશમા ભાભી નજીક એટલે તમે ક્યાં જવાની વાત કરો છો? અહીંયા આપણે પાછળ મોલમાં, બીજે ક્યાં? મોલમાં બહુ સારી રાખડી આવી છે, ત્યાંથી લઈ આવીએ. રેશમા ભાભી અમારે મોલમાં ન થવું. તો તમે ક્યાં રાખડીઓ લેવા જવાનું સૌ? રેશમા ભાભી અમે તો માર્કેટમાં રાખડીઓ લેવા જવાની છે. ત્યાં બહુ બધી ક્વોન્ટિટી હોય ને બહુ જાજી દુકાન હોય કે નહીં, એટલે ત્યાં મનગમતી રાખડી મળી જાય. અરે જીગુ બેન, માર્કેટમાં રાખડી લેવા જાવ, એ રાખડીમાં શું હોય? હાવ સસ્તી રાખડી હોય, હાવ કચરું રાખડી હોય, એમાંથી થોડી રાખડી લેવાય. 12 મહિને એક વખત રક્ષાબંધન આવે, આપણે ભાઈને 12 મહિને એક વખત રાખડી બાંધી હોય તો મોલમાં જ લેવાય ને. મોલમાં બહુ મસ્ત રાખડી આવે. રેશમા ભાભી વાત તમારી સાચી છે, પણ અમારે છે ને માર્કેટમાંથી બીજું લેવું છે, એટલે અમારે માર્કેટમાં જવું છે. રાખડી તો લેવું પણ બીજી ખરીદી કરવાની બાકી છે. પણ જીગુ બેન આપણે મોલમાં જાવું, રાખડી લઈ આવીશું, પછી તમે માર્કેટ વ્યૂ જાજો, હું ઘરે આવતી રહે. પણ એમ જો એક વખત તમે મોલની રાખડી લો, બહુ મસ્ત રાખડી આવશે. ના ના રેશમા ભાભી અમારે મોલમાં ન થાવું. તમારે તમતારે મોલની રાખડી લેવી હોય તો તમે લઈ આવો, અમે જાય માર્કેટમાં. તો તમારી ઈચ્છા જીગુ બેન, બાકી હું તો પહેલેથી મોલમાંથી જ રાખડી લઉં અને સારી રાખડી લઉં. માર્કેટની રાખડી તો હાવ કચરું આવે. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા. હાલો હું જાઉં છું, બીજું શું. હાલો ગોગડી બેન આવજો ફ્રી થઈને મારી ઘરે બેસવા. ભાઈ ફેસર વાળીની દીકરી રહેતી ની થાની, કોને તમે નોતરી હતી?
ગોગડી બેન આવજો, તમે ફ્રી થઈને મારે ઘરે ઠંડુ પીવા આવજો ગોગડી બેન. ભાઈ બંધ થાને, હોશિયારની દીકરી થાતી, બહુ પાછી તું તો સાંદુડિયા પાડવામાં. તને તો ખબર જ છે ગોગડી, આ ફેશન વાળી મને હસોડી નથી ગમતી. એમાંય સાવી સાવીને બોલે ને એટલે મારો તો બાટલો ફાટી જાય. સારું થયું આઈથે કરીને વહી ગઈ, આ તો મારી હારે મેળ જ ન આવત. મારે હાથ બંધ રાખી દેવું પડે. જો આ રેસમુડી હારે આવી હોત ને તો તને કહી દેત આજ આપણે રાખડી લેવા નથી જાવ, પછીનો દિવસ રાખ. આ રેસમુડી મારી હારે આવી તો હસોડો મેળ ન આવે. બસ હવે રેસમાં ભાભીના ગાણા ગાવાનું બંધ કર અને હાલ ફટાફટ, હજી તારી ઘરે જાવું, ત્યાંથી પર્સ લેવું, તું ભાવના ભાવ કરે, હાલ જલ્દી નીકળીએ. પણ હાલ ની મેં ક્યાં તને રોકી છે, મારે ઉતાવળ જ છે. હાલો પર્સ લઈને આવું ફટાફટ. આવી ફેશન વાળી વારે જાવું મને તો હસોડો ન મેળાવે. પાછો તો ગમે ત્યાં જાય પૈસાનો પાવર બતાવે. હા, માર્કેટમાં રાખડી કસરો હોય, ડો આખું ગામ માર્કેટમાંથી રાખડીઓ લે. હા, કસરો જ બધા ઘેરે લઈ જતા છે. પૈસાનો પાવર જાન ત્યાં બતાવવાનો નહીં. અને આવું મને મેં હસોડો ન આવે. હું કેવું દોસ્તો, તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બધા લોકો સુધી પ્લીઝ આ વિડીયોને શેર કરજો. ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.